એટલે વાલાભાઈ બહેનો આ દિન એટલે તમારી પાસે કંઈ નથી એવો ભાવ રાખો, પણ બાપુ છે એવું અંદર ખાને રાખવાનું. કારણ કે આ અવતાર જે છે મનુષ્ય અવતાર, એ મનુષ્ય અવતારમાં જે કંઈક સત્સંગ મળે છે, જે કંઈ ભજન મળે છે, એ તમારા અંદર રહેલી વસ્તુને પોષણ આપવા માટે મળે છે. મને વિનય મહેતા દર રવિવારે આવે અને કે બાપુ અમારું શું થાય, બાપુ અમારું શું થાય. મેં કે બધું સારું થાય ભાઈ, સારું થાય. મને કે કેવી રીતે સારું થાય બાપુ? તો મેં કે કોશિકાનો જીવ જે છે, કોશિકાનો જીવડો, એને બીજો કોઈ બહારથી બનાવવા નહીં આવે, બહારથી કોઈ વીંટે નહીં દોરા. કોશિકો એટલે જાણો છો ને, બધા જાણે જ છે. એટલે કોશિકાનો જીવડો અંદર રહીને જ એનો કોશિકો બનાવતો જાય. કોશિકો એટલે કબૂતરના ઈંડા જેવડું બને કોશિકો. અને એને હોધો તો એ બનાવવાવાળો તમને મળે, બનાવવાવાળો તમને દેખાય નહીં. એ કોશિકાના બનાવવાવાળો દેખાય નહીં, અને એ કોશિકો બનાવવાવાળો એની અંદર જ રહે, અને એ કોશિકાના રક્ષણ થકી એ કોશિકો હચવાઈ જાય. તેમ આ તમે બધા કોશિકાના તાર છો વાલા ભાઈઓ બહેનો. અને આ જે કોશિકાનો જીવ છે તે કોશિકાની અંદર જ રહે, એ બહાર રહેતો નથી. એટલે તમે અંદર બહાર સમજવાની ભૂલ નહીં કરો. કારણ કે જ્યાં સુધી એને બહાર સમજશો, દયારામને બહાર સમજશો, ત્યાં સુધી તમે અટવાયા જ કરશો. દયારામને બહાર સમજવાની જરૂર નથી.